તો યાત્રાધામ અંબાજીમાં શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સંચાલકે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો। દર્દીઓને ઘરે બેઠા જ નિઃશુલ્ક નિદાન અને દવાઓ મળી રહે તે માટે અલાયદું હરતું ફરતું દવાખાનું એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું। આદિવાસી વિસ્તારોમાં વિભિન્ન રોગથી પીડાતા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદની કર્ણાવતી અને રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ સેવા કેમ્પમાં સેવા આપી, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી શકે। કાર્ડિયોલોજિસ્ટ, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક, ईएनटी સહિતના અનેક રોગોના નિષ્ણાંત તબીબોએ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી। એટલું જ નહીં, અમદાવાદની HOF ફાર્માસ્યુટિકલ કંપનીએ તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપી હતી। આજે ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો, ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે। અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી ખૂબ જ સિનિયર ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત છે અને એ ડૉક્ટરો મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ છે। ડૉક્ટરો દ્વારા આ મારા ભાઈ બહેનોની, માતા પિતાઓની અને વડીલોની અહીંયા ખાસ કરીને ટ્રીટમેન્ટ બી કરવામાં આવશે ને એમને મફતમાં દવાઓ અને બધી વ્યવસ્થાઓ બી અહીંયા કરવામાં આવી છે। એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદ્ભુત કામ છે। બહારથી અમદાવાદથી ડૉક્ટરોની ટીમને લાવીને આ ટ્રાઇબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કર્યું છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। जॉब के लिए ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। પરિવાર સાથે મ્યુનિસિપાલિટી શાળા નંબર 1 ખાતે નડિયાદમાં મતદાન કર્યું હતું। બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મતદાન કર્યું। મતદાન કરવા જતા પહેલા પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરે રેખાબેન ચૌધરીએ દર્શન કર્યા હતા। ત્યારબાદ બનાસ ડેરી રોડ પર આવેલ VR વિદ્યાલયમાં રેખાબેને મતદાન કર્યું હતું। અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું। દિનેશ મકવાણાએ પરિવાર સાથે નરોડા ખાતે મતદાન કરીને જંગી જીતનો દાવો કર્યો। આ તરફ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું। પોતાના ગામ સુખપર રોહામાં વિનોદ ચાવડાએ મતદાન કર્યું હતું। વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા। હેમાંગ જોશીએ પરિવાર સાથે મત આપ્યો। હેમાંગ જોશીનું મતદારોએ ગુલાબના ફૂલો ઉડાવી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું। પરિવાર સાથે 1.5 કલાક લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું। બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। માંડવીનગરમાં આવેલ દશેરા પીપરડી આંગણવાડી ખાતે પ્રભુ વસાવા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું, ત્યારે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ સજોડે મતદાન કર્યું। અર્જુન મોઢવાડિયાએ પોતાના માદરે વતન મોઢવાડા ગામે મત આપ્યો। મતદાન કર્યા બાદ મોટી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। લોકસભાની 25 બેઠકો પર મતદાન સંપન્ન। 266 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ। પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા। હવે 4 જૂને પરિણામ પર સૌની નજર। प्रधानमंत्री मोदी अमदावादના રાણીપમાં કર્યું મતદાન। નિશાન સ્કૂલમાં મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો। પીએમ મોદી અને અમિત શાહ પગપાળા પહોંચ્યા હતા મતદાન મથક। રાણીપ મતદાન મથક પર પીએમ મોદીની એક ઝલક જોવા માટે ઉમટ્યા હતા લોકો। નરેન્દ્ર મોદીની તસવીર હાથમાં લઈને રાહ જોઈ રહ્યા હતા લોકો। પીએમ મોદીએ લોકોને ઓટોગ્રાફ આપ્યો। પીએમ મોદી મતદાન કરવા જઈ રહ્યા હતા ત્યારે સર્જાયા ભાવુક દ્રશ્યો। નાનકડી બાળકી પીએમને જોઈને ભાવુક થઈ ગઈ હતી અને હેતથી ભેટી પડી। પીએમ મોદી એક બાળકને પોતાના હાથમાં ઉંચકી રમાડતા જોવા મળ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં કર્યું હતું મતદાન। આ પૂર્વે તેમણે કામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું હતું મતદાન। નવસારી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કર્યું મતદાન। CR પાટીલ પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન મથક। મતદાન કરી વધાર્યો હતો અન્ય મતદાતાઓનો ઉત્સાહ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં કર્યું મતદાન। લોકશાહીના મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કર્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલે પણ મતદાન કર્યું। બીમારીમાં પણ મતદાન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું મતદાન।
પલિતાણાના હણોલ ગામે કર્યો મતાધિકારનો ઉપયોગ, પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન મથક. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અમરેલીમાં કર્યું મતદાન. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઈશ્વરિયા ગામમાં મતદાન કર્યું. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પણ અમરેલીમાં પરિવાર સાથે મતાધિકારનો કર્યો ઉપયોગ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ મતદાન મથકની લીધી મુલાકાત. મતદાતાઓને મતદાન મથક પર મળ્યા રૂપાલા. સ્થાનિક કોર્પોરેટર સહિતના નેતાઓ પણ રહ્યા હતા ઉપસ્થિત. દાહોદ લોકસભા બેઠકમાં રાજ્યમંત્રી બચુ ખાબડે મતદાન કર્યું. તેમના વતન પીપોરા મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું. જશવંતસિંહ ભાભોર જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. વડોદરામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મતદાન કર્યું. રંગ વિદ્યાલયમાં પોતાના પરિવાર સાથે કર્યું મતદાન. વડોદરાના રાજવી પરિવારે પણ મતદાન કર્યું. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે આપ્યો મત. વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણીના ભાજપ ઉમેદવારે કર્યું મતદાન. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નંદેસરી ગામમાં મતદાનની ફરજ અદા કરી. પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે વ્યારા ગામે કર્યો મતાધિકારનો ઉપયોગ. જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમે માતા સાથે મતદાન કર્યું. નવાગામ ઘેડમાં આવેલા મતદાન મથક પર સાંસદ પૂનમબેન માડમે મતદાન કર્યું. વ્હીલચેરમાં માતાને સાથે રાખીને પૂનમબેને કર્યું મતદાન. જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પોતાના પરિવાર સાથે કર્યું મતદાન. રાજેશ ચુડાસમાએ પોતાના વતન ચોરવાડમાં ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે મતદાન કર્યું. મતદાન બાદ રાજેશ ચુડાસમાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વડોદરાના ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પરિવાર સાથે કર્યું મતદાન. 1.5 કલાક સુધી લાઇનમાં ઉભા રહીને કર્યું મતદાન. મતદારોએ હેમાંગ જોશીનું ગુલાબના ફૂલો ઉડાડી અને હાર પહેરાવી કર્યું સ્વાગત. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પરિવાર સાથે મતદાન કર્યું. સમા વિસ્તારમાં આવેલ સરસ્વતી સ્કૂલમાં કર્યું મતદાન. રંજનબેન ભટ્ટે ભાજપ ઉમેદવારને જંગી મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ મતદાન કર્યું. સાથે ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ છોટાઉદેપુરના ક્વાંટમાં હાઈસ્કૂલમાં કર્યું મતદાન. ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મતદાન કર્યું. પરિવાર સાથે મ્યુનિસિપાલિટી શાળા નંબર 1 નડિયાદ ખાતે મતદાન કર્યું. સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ હળવદના કેદારિયા ગામે મતદાન કર્યું. ચંદુભાઈ શિહોરાએ ગાયને રોટલી ખવડાવી મતદાન કર્યું. ચંદુભાઈએ તમામ બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન. ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ પત્ની સાથે મોઢવાડા ગામે પહોંચ્યા. મોઢવાડા ગામે કન્યા શાળામાં અર્જુન મોઢવાડિયાએ કર્યું હતું મતદાન. મહેસાણામાં ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે કર્યું મતદાન. ભજન કીર્તન અને મંજીરા વગાડતા મતદાન મથકે પહોંચ્યા હતા હરિભાઈ. ઊંઝાના સુણોક ગામની શાળામાં હરિભાઈએ કર્યું મતદાન. પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ડભોડામાં કર્યું મતદાન. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ પત્ની સાથે નર્સિંગ કોલેજમાં કર્યું મતદાન. પાટણમાં સિદ્ધપુરના ધારાસભ્ય છે બળવંતસિંહ.